ચૂલામાંથી ધુમાડાની સેર નીકળતી હોય, ઉપર માટલામાં કઢી બનતી હોય, અનુભવી આંખો અને મજબૂત હાથોથી ઘડાયેલા રોટલા એકદમ સરસ મજાના ગોળ ગોળ ગળાતા જતા હોય. તમે આટલું જોઈને જ આફરીન થઈ ગયા હશો ને એટલે જ પછી અમને પૂછશો કે બેન ફટાફટ રેસ્ટોરન્ટનું એડ્રેસ આપી દો, અને હું કહું કે આ કોઈ રેસ્ટોરન્ટ છે જ નહીં તો. પણ છેવાડે કોઈ પોતાની માનતા સાથે તો કોઈ ફરવા માટે જંગલમાં પહોંચે, ક્યારેક પોતાના કામથી તાલુકાના મથક પર આવે અને પછી ભૂખ્યું ન રહી જાય. ગરીબ છે તો શું થયું, પણ 20-25 રૂપિયામાં આડાઅવળા પડીકા ખાય, પેટ પોતાનું બગાડે, 100 રૂપિયા ખર્ચી દે તો પણ એ ચોખ્ખું આવશે કે કેમ એની કોઈ ગેરંટી ન હોય. એના કરતાં કોઈએ એના પર દયા કરી છે એવો ભાવ એને આવે પણ નહીં, અને ખાલી 25 રૂપિયામાં ભરપેટ જમવાનું મળી જાય તો. કોરોના પછી આર્થિક વિષમતા વધી છે, આવક અને પગાર વધ્યા નથી, બીજી બાજુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થતી જાય છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં આપણે 111મા સ્થાન પર છીએ. ગમે તેટલા સવાલો કરીએ પણ પેટ માત્ર સત્તાના આશ્વાસનથી પણ નથી ભરાતું કે ના વિપક્ષના પ્રહારથી ભરાય છે. અને એટલે જ એના સોલ્યુશન સ્વરૂપે બનાસકાંઠામાં રાજુભાઈ જોશી એક એવા કન્સેપ્ટની સાથે આવ્યા જેમાં દરેકને ભરપેટ ભોજન મળી જાય. આ એક એવી સંસ્થા છે કે જે અલગ અલગ જગ્યાએ ભરપેટ ભોજન જમાડે છે. એ બતાવવા માટે આજે મારે તમને લઈ જવા છે. રાજનીતિ ખાલી પ્રશ્નો કરીને છટકી જવાનું કામ નથી, પણ માણસ માત્રનું પેટ કેવી રીતે ભરી શકાય એનું વિઝન જ આખા કન્સેપ્ટની સાથે અહીંયા બતાવેલું છે. અને એટલે જ અમારા રિપોર્ટર જ્યારે બનાસકાંઠાની અલગ અલગ જગ્યાઓ પર ગયા ત્યારે એમણે આવીને એક જ વાક્ય કહ્યું હતું કે બેન મને સમજાઈ ગયું છે કે દુનિયામાં અચ્છાઈ અને બુરાઈનું બેલેન્સ શેનાથી ટકેલું છે. તમે બનાસકાંઠાની આ કહાનીઓ જોશો તો તમને ખબર પડશે કે રાજનીતિમાં વિઝનનું કેટલું મહત્વ છે, અને એનાથી પણ વિશેષ માણસના જીવનમાં સંતુલન કેટલું મહત્વનું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનો મિજાજ અને ખુમારી તમે જોઈ હશે, પરંતુ ક્યારે બનાસકાંઠાની દાતારી તમે જોઈ છે? આજે હું તમને બનાસકાંઠાની દાતારી બતાવવાનું છું. એક એવા વ્યક્તિ જોડે આપણે જવાના છીએ જે વ્યક્તિ એક નવું જ કોન્સેપ્ટ લઈને આવ્યા છે, અને આ કોન્સેપ્ટ છે ગરીબોને અને બીજા અન્ય લોકોને સ્વાભિમાનભેર સ્વમાન સાથે જમાડવાનો. લોકોની આંતરડી ઠારતા એક વ્યક્તિ રાજુભાઈ જોશી, જેઓએ આ કોન્સેપ્ટની શરૂઆત કરી છે. બનાસકાંઠાની અંદર 4 જગ્યાએ આ કોન્સેપ્ટ ચાલે છે, અને માત્ર 25 રૂપિયામાં માટીના વાસણોની અંદર જમવાનું બનાવીને લોકોને જમાડવામાં આવે છે. શું છે આખો કોન્સેપ્ટ આપણે જોઈએ, અને શું છે બનાસકાંઠાની દાતારી એ પણ આપણે જોઈએ. હું જે કોન્સેપ્ટની વાત કરી રહ્યો છું એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. આપણે માટલામાં પાણી તો પીધું હશે, પરંતુ માટલામાં બનાવેલું ખોરાક ક્યારે આરોગ્યું છે? કદી ખાધું છે તમે માટલામાં બનાવેલું? આ તમે જોઈ શકો છો કે આ બધા જ માટલાઓ અહીંયા મૂકવામાં આવ્યા છે, અને આની અંદર સબ્જી છે, બટાકાની સબ્જી છે, આની અંદર કઢી છે, અને આ ગરમ ગરમ છે, અને આ જે છે શુદ્ધ દેશી જે ખોરાક કહેવાય છે તે લોકોને અહીં આપવામાં આવે છે, અને માત્ર 25 રૂપિયા લેવામાં આવે છે. અહીં જે મેનેજમેન્ટ કરે છે એ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? અસિતભાઈ જોશી. અચ્છા, કેવી રીતે તમને આઈડિયા આવ્યો અને કેવી રીતે ચલાવો છો તમે? એકચ્યુઅલી આઈડિયા જે કેસર ગ્રુપના જે પ્રણેતા છે રાજુભાઈ જોશી, એમને એક વિચાર આવ્યો કે જ્યારે અહીંયા શિવરાત્રિ જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે એમને વિચાર આવ્યો કે આ બાલારામ એક પૌરાણિક યાત્રાધામ છે. અહીંયા હજારો લોકો મહાદેવના દર્શનાર્થે આવે છે, વર્ષોથી આવે છે, પણ આજ દિન સુધી અહીંયા આ પવિત્ર સ્થળ ઉપર કોઈ ભોજનની વ્યવસ્થા નથી. તો એમને એક વિચાર આવ્યો કે ચલો અહીંયા એક ભોજનની વ્યવસ્થાનો ઊભી કરવામાં આવે. તો એમાં એમને એક પ્રયોગની સ્વરૂપે ચાલુ કર્યું કે માનવતા પ્રસાદમ. તો જે જૂની સિસ્ટમ હતી વન્ય ભોજન, જેને આપણે કહીએ માટીના વાસણમાં, તો માટીના વાસણમાં બાજરીનો રોટલો, કઢી, શાક અને ખીચડી. તો આવું એક સીધું સાદું ભોજન, અને નજીવા દરે જો 25 રૂપિયામાં આપવામાં આવે તો સમાનભેર કોઈ પણ માણસ જમી શકે. આ એક કોન્સેપ્ટ એમના મગજમાં વિચાર આવ્યો, અને આ વસ્તુનો કોન્સેપ્ટ એમને જે શરૂઆત કરી એ પ્રણેતાની રૂપે એમને ચાલુ કરીને લોકોનો પ્રતિસાદ બી મળ્યો. તો આની અંદર શરૂઆત એમણે કરી છે, પણ સારી શરૂઆતને નિભાવીને ચાલુ રાખવી, જે અમે અખાત પ્રયત્નોથી અહીંયા કોન્સ્ટન્ટ ચાલુ રાખી છે. આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારના આદિવાસી જે લોકો છે એમને અહીંયા રોજગારી બી મળવા લાગી. આમ સામાન્ય રીતે એવો છૂટક મજૂરી કરવા જતાં તો ક્યાંક કોઈ દિવસ મજૂરી મળે ના મળે, તો એક સામાન્ય રોટલા ઘડવાવાળી બહેનને પણ અમે એને સમાનભેર પોસાય તેવી અમે એમને આવકના સ્વરૂપે એમને મહિને 8,000 રૂપિયા એમને પગાર પણ અમે આપીએ છીએ.
અને અહીંના જે બીજા લોકો જે છે એમને પણ પીરસવામાં છે. આ બધા લોકો અહીંયા આજુબાજુના લોકોને રોજગારી મળે, આજુબાજુના લોકો શ્રમિક લોકો જે કામ કરતા જેમને ભોજન નહોતું મળતું, 25 રૂપિયામાં ભોજન મેળવતા, ત્યાં અહીંયા આજુબાજુ ઘણા બેન્કોના કર્મચારીઓ છે, ગવર્મેન્ટના ઓફિસર છે, આરટીઓના ઓફિસર છે. પાલનપુર સિટી અહીંથી નજીક થાય છે, 14 કિલોમીટર છે. તો લોકો દર શનિ રવિ બાલારામ ફરવા બી આવતા હોય છે, ઉજાણી કરવા આવતા હોય છે. પવિત્ર સ્થળ છે, નદી છે, મહાદેવનું મંદિર છે. તો એઓને પણ એક અહીંયા લાવો મળતો ચાલુ થઈ ગયો. અને માટીના વાસણમાંની રસોઈ જે છે, જેટલા લોકો, મારો અનુભવ છે કે ઓલમોસ્ટ મને અહીંયા 7 મહિના ઓવર થઈ ગયા, જેટલા લોકો અહીંયા આવ્યા બધાને એટલું સરસ મજાનું આયોજન ને સુંદર ગમ્યું. તો ગ્રામ્ય વિસ્તાર તો કરતાં પણ શહેરી પબ્લિક જે આવે છે એ લોકો તો ચોક્કસપણે એવું ડઘાઈ ગયા કે આવું ભોજન અમે ક્યારે ખાધું નથી. તો આ કોન્સેપ્ટ પ્રયોગ કર્યો અને સફળતાના દ્વારે અમે લોકો જઈ રહ્યા છીએ. લોકોનો સહકાર ધીમે ધીમે મળે છે. અમે વસ્તુ સ્વરૂપે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ અમારે બાજરી આપવી છે, તો અમે બાજરી સ્વીકારીએ છીએ. કોઈ કે અમારે બટાકા આપવા છે, તો અમે એ સ્વીકારીએ છીએ. કોઈ સારા વેપારી વર્ગ છે તો આવે, શહેરીજનો આવે તો કોઈ એમ કે ભાઈ અમારા તરફથી તેલનો ડબ્બો, તો આ વસ્તુ સ્વરૂપે અમે સ્વીકારી અને આ પ્રયોગ અમે સફળ કર્યો છે. અને ધીમે ધીમે લોકો શહેરી ડિમાન્ડ કરતા કે અમને પાર્સલ આપો. હવે અમારી પાસે એવી કોઈ સુવિધા નથી, તો અમે નવો એક પ્રયોગની સાથે સફળતાના દ્વારે અમે બીજું કોન્સેપ્ટ આમાં એડ કર્યો કે જે લોકોને ઘરે જમવાનું લઈ જવું છે, તો આ કોરિગેટેડ બોક્સની અંદર અમે લોકો 2 જણનું ટિફિન પાર્સલ કરીએ છીએ. અને એમાં અમે સ્પેશિયલ આ પ્રકારની માટીની કુલડીઓ અમે બનાવડાવી. હવે આ એક માટીની કુલડીની અંદર મિનિમમ 300 ગ્રામ શાક આવે, મિનિમમ 300 ગ્રામ કઢી આવે અને મિનિમમ 300 ગ્રામ ખીચડી આવે છે. એટલે 2 વ્યક્તિ આરામથી જમી શકે અને એલ્યુમિનિયમ રેપિંગથી પેક કરી, અને આ જે સ્પેસ વધે છે આ સ્પેસમાં 2 બાજરીના રોટલા પેક કરવામાં આવે અને પેક કરી અને આ રીતે 2 જણનું ટિફિન પાર્સલ પેક કરી બી અમે એક નવી સુવિધા લોકો શહેરીજનોની ડિમાન્ડ હતી એ પૂરી કરવા અમે પ્રયત્ન કર્યો અને લોકો હોંશે હોંશે લઈ પણ જાય છે. તો આ રીતે માટીના વાસણમાં જેમ યાત્રિકો દૂરથી આવે છે, તમે જુઓ અહીંયા બધા ભોજન કરે છે. અને અહીંયા અમારી સિસ્ટમ છે 25 રૂપિયા ટોકન લઈ અને જમવાનું, અન્નનો બગાડ બી નહીં કરવાનો. જમ્યા પછી એ લોકો પોતાની થાળી વાટકી બહાર પાછળની ચોકડીમાં લઈ જાય. આ અમારી એક સિસ્ટમ છે અને અહીંયા સફળતા રૂપે અમે શરૂઆત કરી છે અને લોકોનો અભિપ્રાય સારો છે, લોકોનો અભિગમ સારો છે આ વિશે, અને લોકો અમને બહુ પ્રોત્સાહિત બી કરી રહ્યા છે. બાલારામ મંદિરે જે દર્શન કરવા આવ્યા હતા, બાલારામ મહાદેવજીના દર્શન કરીને તેઓ અહીંયા જમવા આવ્યા છે. તેમની સાથે વાત કરીશું કે તેમને આ ભોજન કેવું લાગ્યું અને કેવું જમવાનું હતું. ક્યાં રહો છો તમે? મલાણા રહ્યો છું, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. અચ્છા, અહીંના વતની જ છે. અચ્છા, આવી રીતે માટીના વાસણોમાં જમવાનું ક્યારે જોયું છે? ના, શરૂઆતમાં જે ગઢા લોકો જમતા હતા એ વાત કરતા કે માટીના સાધનમાં જે બનાવેલી વસ્તુઓ એ જમવાની મજા આવે, એટલા માટે અમને પણ અનુભવ લેવા માટે અને ખાવા માટે સ્પેશિયલ અહીંયા આવ્યા છે. જમવાનું બેસ્ટ હતું, એકદમ સારું હતું અને નજીક કિંમતે 25 રૂપિયાનું સારું બટાકા શાક, બાજરીના રોટલા, કઢી, ખીચડી એવું સારું મળે, પૌષ્ટિક આહાર મળી રહે છે. ગેસના જમાનામાં અને ઓવનના જમાનામાં ચૂલાનું જમવાનું તમને ક્યાંય નહીં મળે. હું આ એક જગ્યાએ આવ્યો છું, તમને બતાવું કે અહીંયા ચૂલા પર બાજરાના રોટલાઓ બની રહ્યા છે, માટીના વાસણોની અંદર જમવાનું બને છે. આ બધા જ અલગ અલગ જે હાથેથી જ જે રોટલા હોય છે તે બનાવે છે. બા, શું નામ છે તમારું? ભીખીબેન. અચ્છા, શું બનાવો છો? રોટલા. અચ્છા, માટીના વાસણમાં જ બનાવો? હા. એવું? અચ્છા, બીજે ક્યાં આવું જો બને છે? હવે ચૂલા પર તો બંધ થઈ ગયું ને, બધા ગેસ ઉપર બને. બીજા ચોય નથી, અમે તો આટલું સારું કર્યું છે, કઈ સારું કર્યું. કેટલા લોકો કાકા જમવા આવતા હોય અહીંયા? અહીંયા 200, 250, 300 સુધીનો અંદાજ કરો. અચ્છા, હા, 300 મિનિમમ કરો. લોકો અહીંયા આવે તો શું કહે? એ સારું જમવા માટે ને અમને ફાયદો થાય. અમે મજૂરો બીજા કરતાં અમને ફાયદો છે. બીજે 100 રૂપિયા હોય ત્યાં 25 રૂપિયામાં ફાયદો છે. માટીના વાસણમાં જમવાનું કે ઉત્તમ સારું આવે. આવું જમવાનું મળે ને સાહેબ તો પેટ ભરીને જમવાનું સારું મળે આપણને. હા, સારું છે બધી વાતે. માટીના વાસણોમાં ક્યાં હોટલમાં મળે છે? ના, કોઈ જઈ ના મળે. આ તો એમ કે પહેલા ઘડીએનું છે જમવાનું સારું. કાકા, તમને કેવું લાગે? શું નામ તમારું? સોરાબથી મસ્ત જમ કે તું આવું જમવાનું જોઈએ છે જ ને આખા ડીસાની અંદર. સરસ આવ્યું જમવાનું અને તમે જુઓ ને એટલે તેટલું સ્વાદવાળું આ વસ્તુ છે. કેમ કે આ માટીના વાહનમાં ખરું કે એટલે મસ્ત જમવાનું એમ.
બધી વિનું સરસ. માટીના વાસણમાં ક્યાંય નહીં મળતું? ના ચોય બનાવતા જ નહીં કોઈ. બધું ઝરમર. આ રોટલા જુઓ તવીમાંથી વાત હોય. 25 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું ક્યાં મળે ડીશા? ના મળે ચોય નહીં. ડીસામાં ચોય નાસ્તો નહીં પછી તો હવે 30 કરીને છે. પકવાનના 30 અને ચાળે પેલા કઢી પપોડાના ચાળે. અહીંયા ડીસામાં જે સંભાળે છે એ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું નામ તમારું? વસરામભાઈ દેસાઈ. અમારું કેસર માનવતાની વિચારોથી, રાજુભાઈ સાહેબના વિચારોથી આપણે આ ચાલુ કર્યું છે. ડીસા, બાલારામ, ધાનેરા અને ભાકોદર આ 4 જગ્યાએ હાલ આપણે આ ચાલુ કર્યું છે અને બીજી હજુ 5-6 કદાચ ચાલુ થશે. કે માટીનું સ્વાદ આપણા કદાચ 40 વર્ષ પહેલાં કે કદાચ 50 વર્ષ પહેલાં બનાવતા હતા માટીના વાસણોની અંદર જે સ્વાદ છે, બરાબર. અને એ ટાઈમે રોગ બી ઓછા હતા અને આ સમયની અંદર આ લોકોના મેક્સિમમ મિનિમમ આ 25 રૂપિયાની અંદર મારે જમવું હોય તો મારું એક માન એમ રે કે ભાઈ મેં ફ્રીમાં નથી ખાધું, 25 રૂપિયા આપીને ખાધું છે. એટલે એનું માન સન્માન અને શાંતિથી માણસ જમી શકે. અને આ જમવાનું ગમે ત્યાં માણસ જાય તો 100 રૂપિયાથી નીચું નથી, એટલે એના 75 રૂપિયા બચી શકે. ધાનેરાના સેન્ટર ઉપર આવ્યા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો કે આ માટલા મૂકવામાં આવ્યા છે અને લોકો જે છે 1 બાય 1 અહીંયા તો મોટી લાઈન લાગે છે. અહીંયા દરરોજ 400 થી 500 લોકો જમે છે 25 રૂપિયાની આ થાળી. અને અહીંયા છાશ સહિત બધું આપવામાં આવે છે. આખી પ્લેટ જે છે તૈયાર કરવામાં આવે છે. અહીંયા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના સહયોગથી અને રાજુભાઈ જોશીના સહયોગથી આ આખું જે છે સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે. હું તમને બતાવું કે લોકો અહીંયા લાઈન લગાવે છે. આ ખીચડી જે છે, કઢી છે, બાજરાનું રોટલું છે અને શાક છે. આ બધું માટીના વાસણોમાં બનતું હોય છે અને અનલિમિટેડ અહીંયા 25 રૂપિયાની અંદર જમાડવામાં આવતું હોય છે. અમારા ધારાસભ્ય જે અમે વોટ આપ્યો ને એ આજે અમને બહુ સારું લાગ્યું કે અમે જો વોટ આપ્યો તેની આજે અમને ઋણ ચૂકવી રહ્યા છે સાહેબ. જે 25 રૂપિયામાં ભોજન અમને આપે અને ગરીબ પ્રજા, ખેડૂત વર્ગ, મધ્યમ વર્ગ તથા જે ગાડીના ચાલકો હોય છે તેઓ પણ ભૂખ્યા સવારમાં 8 વાગે આવે, સાંજ સુધી ભૂખી મરતા હોય, નાસ્તો 10 રૂપિયાનો કરે, અહીંયા 25 રૂપિયા દે અને પૌષ્ટિક ભોજન મળે અને એકદમ શુદ્ધ અને શાકાહારી જે આપણને પણ ફાયદો થાય. રોટલા, બાજરીના રોટલા અને એ પણ ચૂલા ઉપર શેકીને આપે. પહેલાં અમારા દાદાઓ વખતે આવું હતું, પણ આ નવી એમ જૂની પદ્ધતિથી બને એટલે એનો સ્વાદ પણ અલગ પ્રકારનો આવે અને ખરેખર એક સારું બને છે જમવાનું. ધાનેરાની અંદર આ જે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે તેના મેનેજમેન્ટ કરતાં આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે કેટલા લોકો અહીંયા આવે છે અને કોના સહયોગથી આ ચાલે છે. અત્યારના આપણે બધા જોઈએ છીએ કે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાથી આપણું બધાનું હેલ્થ બગડે છે. તેને બધાને ધ્યાનમાં રાખીને અહીંનું પૌષ્ટિક આહાર મળી રહે, ફૂલ ભોજન, ઘી, ગોળ, બાજરીનો રોટલો, શાક, કઢી, ખીચડી અને છાશ, જે પૂરું એકદમ પૌષ્ટિક આહાર બધાને મળી રહે એ હેતુથી આપણે અહીંયા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ હેતુથી યુનિટ શરૂ કરેલ છે. આપ સૌ જાણીએ છીએ કે પહેલાંના આપણા વડવાઓ જે માટીના વાસણોમાં જમતા હતા એ જ આપણે રાજુભાઈના માર્ગદર્શનથી આગળના યુનિટમાં પણ શરૂ છે અને માટીના વાસણોમાં જે એના બધા કન્ટેન્ટ જળવાઈ રહે એ હેતુથી આપણે શરૂ કરેલ છે. બનાસકાંઠાના ભાકોદર ગામે ઊભા છીએ. દાંતીવાડા અહીંથી બાજુમાં છે એટલે નજીક જ છે. અહીંયા યાત્રાધામ છે, પ્રસિદ્ધ યાત્રાધામ છે. આની આસપાસ કોઈ હોટલ નથી. અહીંયા આ કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે અને અહીંયા જે જમવા આવેલા લોકો છે એ આપણી સાથે છે. અહીંયા કેમ આવ્યા હતા તમે? અમે અહીંયા એક માનતા કરવા આવ્યા છીએ અને એ માનતા કરીને અહીં બાજુમાં પૂછ્યું એમ એ લોકોએ કે તમારે જમવાનું છે. અમે 15-20 જણ છીએ તો એ લોકોએ કહ્યું કે અમે 25 રૂપિયામાં જમવાનું આપીએ છીએ અને બાજરીનો રોટલો, બટાકાનું શાક ને કઢી અને જમવાનું એટલું પૌષ્ટિક છે અને દેશી વાસણોમાં બનાવવામાં આવે છે. દેશી વાસણોમાં પહેલાં આપણા પૂર્વજો જમતા હતા અને અત્યારે 80-100 વાર ગાઢે છે, બરાબર. અને એવું લાગ્યું કે અહીંયા જમવા જેવું છે તો દેશી જમવા માટે અમે રોકાયા છીએ. હોટેલ કરતાં ઘણું સારું છે. હોટલમાં નુકસાનકારક છે, દેશી જમવાનું બહુ સારું અહીંયા મળે છે અને અમે જમ્યા છીએ તે બહુ સારું છે. બધા બહારના નાસ્તા કરવા એના કરતાં પૌષ્ટિક આહાર લેવો સારો. હોટલ નાસ્તા કરતાં સરસ, સારામાં એમ જમવાનું સારું, બધી રીતે સરસ, જમવાનો ટેસ્ટમાં બી સારું, બધી રીતે
સારું છે. રાજુભાઈ જે આ કરી રહ્યા છે તે સેવા નથી પણ એક સમાજની ચિંતા કરી રહ્યા છે. જેવી રીતે કે અત્યારના સમયમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગના હુમલાઓ વધી રહ્યા છે શુદ્ધ સાત્વિક ખોરાકના અભાવે. એના માટે રાજુભાઈ અહીંના ઠેકેદારોથી અને લોકોના સહયોગથી કોકની પાસેથી બાજરી, કોકની પાસેથી બટાકા, કોકની પાસેથી તેલ લઈ અને આ માટીના વાસણમાં શુદ્ધ સાત્વિક ભોજન પૂરું પાડી રહ્યા છે અને સમાજની ચિંતા કરી રહ્યા છે. મસ્ત મજાનો બાજરીનો રોટલો છે, કઢી છે અને બટાકાની સબ્જી છે. કોઈ કારણોસર અહીંયા આજનો દિવસ ખીચડી નથી. અહીંયા ખીચડી હોય છે, કઢી હોય છે અને બટાકાની સબ્જી હોય છે. 25 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. અહીંયા લોકો આવે છે. અહીંયા દાંતીવાડાના એક ગામમાં અમે આવ્યા છીએ. આપણી સાથેના જે મેનેજમેન્ટ અહીંયા બધું કરે છે તે આપણી સાથે છે. શું નામ છે તમારું? મુકેશભાઈ ઠક્કર. મુકેશભાઈ, કયું ગામ છે આ? પાકોદર. નાકોદર. અને કેમ આ વિચાર આવ્યો ને? કારણ કે આ જે માટલાની અંદર તમે બનાવો છો એક આ યુનિક કહેવાય, દેશી ભોજન કહેવાય, પૌષ્ટિક ભોજન કહેવાય કે આવું તો પહેલાં બહુ વર્ષો પહેલાં લોકો જમતા હતા. અહીંયા દાંતીવાડાથી કુચાવાડા વચ્ચે 15 કિલોમીટરની રેન્જમાં કોઈ પણ જગ્યાએ કોઈ સારું ઢાબુ પણ નથી. તો રાજુભાઈને એક યુનિક વિચાર આવ્યો કે અહીંયા જે યાત્રાળુ આવે છે એમને સોમાનભેર પોસાય તેવું અને એ પણ શુદ્ધ સાત્વિક અને દેશી માટીના વાસણોમાં બાજરીના રોટલા, બટાકાનું શાક અને કઢી ફક્ત ₹25ના ટોકન દરે મળી રહેતી. એટલે એમના વિચારથી એમને આ કાર્ય ચાલુ કર્યું છે. કેટલા લોકો આવતા હોય એમાં? રોજના અત્યારે અહીંયા 60 થી 100 માણસો જમે છે. જ્યારે મા મહિનો છે, વૈશાખ મહિનો છે ત્યારે મોટી સંખ્યામાં દિવસના 500-600 લોકો પણ અહીંયા ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે. પછી સાહેબને વિચાર આવ્યો એટલે બાલારામ યાત્રાધામ શંકર ભગવાનના મંદિરે ત્યાં પણ ચાલુ કરેલ છે. ડીસા ચંદ્રલોક રોડ ઉપર પણ ચાલુ કરેલ છે અને ધાનેરા માર્કેટ યાર્ડની બાજુમાં શાક માર્કેટ પાસે ચાલુ કરેલ છે. અને ભવિષ્યમાં દિયોદર છે, ગેળા છે, થરાદ છે ત્યાં પણ ચાલુ કરવાની સાહેબની યોજના છે. તો જે પ્રમાણે એમને કહ્યું કે બીજા સેન્ટરો પણ આ લોકો બનાવવાના છે. બનાસકાંઠામાં અત્યારે 4 જગ્યાએ શરૂઆત કરવામાં આવી છે. 4 જગ્યાએ આજે પૌષ્ટિક ભોજન જે છે તે 25 રૂપિયામાં આપવામાં આવે છે અને શરૂઆત કરવાના છે. તેઓનું કહેવું એવું છે કે લોકો પૌષ્ટિક ભોજન ખાય, કારણ કે દાબેલી, વડાપાઉં આવા બધા નાસ્તા કરવાથી ઘણા બધા શ્વાસના રોગો થતા હોય છે. પણ તેનાથી બચવા માટે અથવા તો શરીરને સાચવવા માટે આ જે જમવાનું જે છે, આ પૌષ્ટિક આહાર છે, આ ખરેખર આપણા શરીર માટે ફાયદાકારક છે.